અહીંયા ગાય અને એનું મહત્વ કૃષિ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે કેટલું છે એની અનેક વાતો આપણે સાંભળી છે. આપણે ત્યાં ગાયને આપણા જીવન સાથે, જીવન વ્યવહાર સાથે કૃષિ સંસ્કૃતિથી ઋષિ સંસ્કૃતિ સુધી, ઋષિ સંસ્કૃતિથી કૃષિ સંસ્કૃતિ સુધી ઉલટ સુલટ જોડાયેલી હતી. અને એટલા માટે આપણે કહેવાતું ખેતરમાં ખરી હોય ત્યાં અહીંયા ઉલ્લેખ કર્યો થોડી વાર પહેલા કે જે રીતે કેમિકલ્સ આજે ખેતરમાં પહોંચ્યું એની અસર આપણા આરોગ્ય સુધી આવે. ખેતરમાં ખરી ત્યાં તબિયત સારી, કારણ કે ખેતરમાં ખરી, જેમ સાહેબે અનેક શબ્દોનો ઉપયોગ કર્યો, આમ તો આ શબ્દ એમને જ આપ્યો છે. ખરીનો અર્થ પણ આપણે શોધવા જવું પડે નવી પેઢીને. એ ખેતરમાં કામ કરતા, ચરાવતા કુદરતી રીતે જ કેટલું ખાતર આપણે એમને મળી જાય. ત્યાંથી શરૂ કરીને આપણા ઉત્પાદનમાં ગૌવંશનો ઉપયોગ કેવી રીતે થતો એ જાણીએ. આજે હળવે હળવે કરતા આના પ્રયોગો ઓછા થયા અને આધુનિક સાધનોનો ઉપયોગ વધુ થયો. અને આધુનિક સાધનો માં સંવેદના તો હોય નહીં, જડતાથી. જ્યાં સંવેદના ન હોય એના દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુઓ ની જડતા આપણા સુધી કેટલી પહોંચી છે એ આપણે જ જાતે નિરીક્ષણ કરીએ તો આપણે અંદાજ આવશે. આપણા પૂર્વજો સંવેદનશીલ અનેક પ્રસંગો આપણે જોયા છે. મિત્રો, સરકારને લાગે વળગે છે ક્યાં સુધી? બંધારણે આપેલા અધિકારો મહાત્મા ગાંધીજીએ, ઋષિ મુનિઓએ કે સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતના વિકાસ માટે, ખેડૂતો માટે, ગ્રામ્ય જનતા માટે, પશુપાલકો માટે, શ્રમજીવીઓ માટે પ્રથમ ગુજરાતમાં દૂધની ડેરી શરૂ કરવા માટે અંગુલી નિર્દેશ અને આજની અમૂલની સ્થિતિ, એનો ઇતિહાસ એક ઉજળો ઇતિહાસ. પરંતુ આ બધું જ હોવા છતાં પણ બંધારણ કોઈ ગુજરાત માટે નથી, સમગ્ર દેશ માટે છે. તો આનો ઉપયોગ જે ગુજરાતે વર્તમાન સરકારે કર્યો છે, માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સમયાંતરે પોતાના વિચારો વ્યક્ત કરીને જે રીતે કામગીરી કરવી જોઈએ એમાં જે ભાગીદાર બને છે અને એના કારણે આજે ગુજરાત અનેક ક્ષેત્રોમાં પહેલ કરી છે. અને એવી પહેલ ગૌ હત્યા પ્રતિબંધમાં કે ગૌ સંરક્ષણમાં કરી છે. આપણે સૌ જાણીએ છીએ આપણા દેશમાં લગભગ 28 જાતની ગાયોની અલગ અલગ નસ્લો છે. ગુજરાતમાં કાંકરેજ અને ગીર ગાય માત્ર ગુજરાત પૂરતી જ નહીં, સમગ્ર વિશ્વમાં જેનું નામ, જેમની પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે, રાષ્ટ્રીય કક્ષાએ એમની માન્યતાઓ પ્રાપ્ત કરેલી છે, આવી ગાયોના સંરક્ષણ માટે જે અનેક વિટમણો વચ્ચે
ગૌ હત્યાના પ્રતિબંધનો કાયદો લાવ્યા પછી પલ્લા સાહેબે જેનો ઉલ્લેખ કર્યો કે જેનું આજે પણ ચાલે છે એને સાંભળવા લોકો દોડે, જે આ કાયદાના વિરોધમાં ખુલ્લેઆમ વાતો કરે છતાંય એવા લોકોને આશીર્વચન સાંપડે એટલું જ નહીં, એવા લોકોની મિટિંગોમાં જઈને પ્રોત્સાહન મળે એ સ્થિતિના દ્રશ્યો જ્યારે જોઈએ છે ત્યારે અત્યંત દુઃખની લાગણી થાય. જે ગૌ હત્યા પ્રતિબંધ કાયદાનો વિરોધ ખાનગીમાં નહીં, વિધાનસભાથી લઈને કોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાય. આવા લોકોના સમર્થકો ધાર્મિકતાના શ્રેષ્ઠ મહંત તરીકે બેસીને સમાજને કયું ઉદાહરણ પૂરું પાડશે? અને આ દ્રશ્યો આપણે જોઈએ. મિત્રો, આમ છતાંય માનનીય મુખ્યમંત્રીની તીવ્રતા જે હતી કે આ રાજ્યમાં ગૌવંશ પ્રતિબંધ ધારો લાવવો છે, એ ધારો લાવ્યા પછી અનુભવે લાગ્યું કે આ ધારામાં હજી સુધારો કરવા જેવું છે, થોડી કડકાઈ કરવા જેવું છે. મિત્રો, ગયા સત્રમાં કાયદામાં સુધારો કરીને જે સજાઓની જોગવાઈ હતી, કતલખાને લઈ જતા વાહનો, ગૌમાંસ ભરેલા વાહનો, ગેરકાયદેસર ગાયોની હેરાફેરી કરતા વાહનો, પોલીસ પકડે તો જોગવાઈ એટલી હતી કે પોલીસે જામીન ઉપર ત્યાં છોડી દેવા પડતા હતા, વાહનો તરત છૂટી જતા હતા. એની ઉપર કેસ ચાલતા લાંબો સમય જતો હતો. ગયા સત્રમાં કાયદો સુધારીને ગૌવંશ કે ગૌ મટનની હેરાફેરીમાં કોઈ પણ પ્રકારનું વાહન પકડાય તો સેશન ટ્રાયબલ એટલે ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ કરી દીધી. અને 7 વર્ષની જોગવાઈના કારણે નીચલી કોર્ટને એને છોડવાના અધિકાર જ ન મળે, સેશન કોર્ટમાં જવું પડે. અને ઓછામાં ઓછા 6 મહિના એ વાહન છોડાવી ન શકે, પોલીસ સ્ટેશનમાં પડ્યું રહે, આવી જોગવાઈ કરી. એના કારણે મૂળભૂત જે વાહનની હેરાફેરી હતી એ વાહન આપનારો ગભરાય કે 6 મહિના સુધી તો મારું વાહન પકડાયા પછી છૂટવાનું નથી. 7 વર્ષની સજા એ એક અલગ વિષય આવ્યો. તો એ સ્થિતિનું નિર્માણ રાજ્ય સરકારે કર્યું. એની સામે આ કાયદો લાવવામાં પશુપાલન મંત્રી તરીકે જ્યારે ગયા સત્રમાં વિધાનસભામાં આ કાયદો માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી મેં દાખલ કર્યો, એનો કેટલો વિરોધ થયો વિધાનસભામાં એ સૌ જાણે. આ સ્થિતિની માનસિકતા આપણા દેશમાં, આપણા રાજ્યમાં છે. અને આમ છતાં મક્કમતાપૂર્વક આ સરકારે ગૌ રક્ષા અને ગૌ વંશ રક્ષા માટે પોતાની કટિબદ્ધતા બતાવી છે. એટલું જ નહીં, અહીંયા એનિમલ હોસ્ટેલ અંગે ઉલ્લેખ થયો છે. હું એના વિશે વાત કરું તે પહેલા પશુઓ પ્રત્યેની સંવેદના, એના પ્રત્યેની કાળજી, એના સંવર્ધન માટેનું કામ જે ગુજરાતે કર્યું છે અને કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરીને સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. પશુઓ માટેના અભ્યાસ અને એના સંવર્ધન માટે કોઈ એક યુનિવર્સિટી બને, એવું જો બન્યું હોય તો ગુજરાત સરકારે એક નવી જ યુનિવર્સિટી બનાવીને એના માધ્યમથી ગૌ સંરક્ષણ અને પશુઓના સંરક્ષણ માટે, એના આરોગ્ય માટે, એના જીવન માટે પૂર્ણ અભ્યાસ કરીને માનવ જીવન સાથે એને કેવી રીતે તાલ મિલાવીને એના સંવર્ધન માટે કામ થઈ શકે એના માટેની યુનિવર્સિટી બનાવી. અને આ વર્ષે પણ એમાં કરોડો રૂપિયા ફાળવીને
એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ યુનિવર્સિટીને મજબૂત કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પશુ હોસ્ટેલ પલા સાહેબે સાચે જ ઉલ્લેખ કર્યો, ગાય નામ નથી આવ્યું, પરંતુ આપ જોઈ શકશો હિંમતનગર પાસે આકોદરામાં, દાંતીવાડામાં, અલગ અલગ જગ્યાએ જે પશુ હોસ્ટેલ થઈ એમાં ગાય સિવાય તમને કોઈ પશુ જોવા મળશે નહીં. અને આકોદરાની અમે આ હોસ્ટેલ શરૂ કર્યા પછી ગયા વર્ષે માન્ય મુખ્યમંત્રીનો અમારો એક કાર્યક્રમ ત્યાં હતો, કૃષિ મહોત્સવ. પશુ હોસ્ટેલથી થોડો દૂર હતો, અડધો કિલોમીટર જેવો, અડધો કિલોમીટર નહીં. રૂપાલા સાહેબ ત્યાં આ માટે વિશ્વાસ બેસે, લોકો જોઈ શકે આ પશુ હોસ્ટેલમાંથી ગાયનું જે છાણ, એના માટેનું એક અલગ વ્યવસ્થા જે છે, એમાંથી ઇલેક્ટ્રોનિક ઉત્પન્ન કરીએ છીએ. એ ગાયો ઉપર એ જ પશુ હોસ્ટેલમાં એ પંખાઓથી ગાયોનું સંવર્ધન સુરક્ષા થાય છે. એના મૂત્રની વ્યવસ્થા અલગ થાય છે. એના દૂધની આપે કીધું એમ વ્યવસ્થા સવાર સાંજ આવીને ડેરીનું એક કેન્દ્ર ત્યાં જ શરૂ થયું છે. પણ જે બાયોગેસમાંથી મશીન ચલાવીને ઇલેક્ટ્રિક પેદા કરીએ તો મુખ્યમંત્રીશ્રીનું માઇન્ડ, એના ઉપરનો પંખો, પત્રકારો ઉપરના પંખા, એક ગ્રીન વાયરથી અલગ રીતે ત્યાંથી લાઇટ લાવીને આખું ફંક્શન આ પશુ હોસ્ટેલના આધારે અમે ચલાવ્યું. આમાં જો વધારે કામ કરીએ તો ગામમાં બળતણના બદલે ગેસ આધારિત રસોઈ, ઇલેક્ટ્રિક, એટલે ગાય પોતે પોતાની જાતે સક્ષમતા કેટલી આર્થિક રીતે પણ છે આનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને આ વર્ષે રાજ્યમાં એ દિશામાં વધારે કામ થાય એના માટે પ્રોત્સાહન આપ્યું છે. મિત્રો, સરકાર દિશાઓ આપે, વ્યવસ્થા કરે, પરંતુ આને જન આંદોલન તરીકે આપણે ઉપાડી લેવું જોઈએ, સ્વીકારી લેવું જોઈએ. ગુજરાતના સદભાગે એક એવા મુખ્યમંત્રી મળ્યા છે જેમણે માનવ જીવનમાં બાળકનો જન્મ થાય ત્યાંથી કુપોષણની વાત સાહેબે જે કરી, કુપોષણના કારણે કોઈ બાળક અપંગ કે અશક્ત ન જન્મે એની ચિંતા કરીને આવી માતાઓને ઘર બેઠા સુખડી કે શહેરો પહોંચે એની માટે 700 કરોડ કરતા વધારેની યોજના બજેટમાં ફાળવીને એનો જન્મ થાય તો આરોગ્યની રીતે ગમે એટલો ખર્ચ થાય તો પણ એનું આરોગ્ય જળવાય, એ શાળા આરોગ્ય તપાસમાં લઈને તે છેક સુધી સ્વાસ્થ્ય માટેની ચિંતા કરીને પશુઓના સ્વાસ્થ્ય સુધીની ચિંતા કરનાર, જીવ માત્ર ની ચિંતા કરનાર આ સરકાર છે. અને એવી સરકારના માધ્યમથી ગાયો માટે લોકોમાં ખરીદી અને એનું જીવન સાથે જોડાય એટલા માટે મિત્રો આ ક્ષેત્રમાં એનો ઉપયોગ ઓછો થતો હશે એટલે, પરંતુ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, આ વખતે બજેટ પણ વધાર્યું કે જે કોઈ પશુપાલકો, ખેડૂતો, શ્રમજીવી જેમને પશુ પાળવામાં રસ છે એવી દેશી આપણી ઓલાદની ગાય જે ખરીદે અને ખરીદીને પોતાનો જીવન વ્યવહાર જોઈએ એને નિભાવવામાં, ડેરીમાં ભરો, હપ્તો એ દૂધમાંથી કપાય અને વ્યાજ સરકાર ગાંધીનગરથી ભરે. આથી આ પશુઓ પ્રત્યે ગાયો માટેની સંવેદના દેશમાં ક્યાં જોવા મળે? આ સ્થિતિનું નિર્માણ આ સરકારમાં માન્ય મુખ્યમંત્રીએ જે દીર્ઘદ્રષ્ટિ રાખી અને નાણામંત્રી વજુભાઈએ એના માટેના નાણાં ફાળવ્યા, મારા વિભાગે દરખાસ્ત કરી, એ સ્વીકારી. એટલે મને માન્ય મુખ્યમંત્રી પ્રત્યેનો આદર, જાહેરમાં આભાર પ્રકટ કરતા પણ આનંદ થાય છે કે એમણે અમારી દરખાસ્ત સંપૂર્ણપણે સ્વીકારી. બાકીના વિભાગોમાં કાપકૂપ કરી છે પણ પશુપાલન વિભાગની દરખાસ્તો જેટલી ગઈ એ પૂર્ણ રીતે સ્વીકારાઈ. તો આ સ્થિતિનું નિર્માણ
મને યાદ છે પરથીભાઈ ભટવળ સાહેબ અહીંયા બેઠા છે, એમના વિસ્તારમાં હું ગયો હતો, તો એમને ચાલુ સભાએ વાત કરી કે હવે આ નવા જમાનામાં બેન દીકરીઓને દોતા ગાયો દોવા માટેની તકલીફો છે અને આના માટે મશીનોમાં કઈ સરકારે સબસિડી આપવી જોઈએ, આવી માંગણી. મિત્રો, મુખ્યમંત્રી ઉપર નો વિશ્વાસ અને એમણે આપેલી છૂટના આધારે એ જ સભામાં કોઈ બજેટની વ્યવસ્થા હશે હું હશે કીધા વિના મેં પૂછ્યું કેટલા ટકા જોઈએ, તો 15%. મેં બરાબર હજી વિચારી લ્યો, તો મને કે 20% આપો, ખુશ. એના ભાષણ ચાલુ હતું, મેં એ દરમિયાન અત્યારના મોબાઈલના જમાનામાં જે કઈ સંપર્ક કરો કરી લીધો. હું જયારે ઉભો થયો ત્યાં સુધીમાં મને વિભાગમાંથી ને બધી વ્યવસ્થા જોઈ લીધી. સાહેબ, એ જ સભામાં 50% મિલ્કિંગ મશીન માટેની છૂટ આપી દીધી ગયા વર્ષે. અત્યારે 50% દોવાળો આખા રાજ્યમાં કોઈ પણ દોવા માટેનું મશીન બહેનોને જોતું હોય તો 50% સબસિડી આપે સરકાર. આ દૂધ 300 લીટર જેવું કોઈ પણ સહકારી મંડળી એકત્રિત કરે તો 8 લાખથી તે માંડીને 14 લાખ સુધીનું દૂધના પ્રમાણમાં એમના સાચવવા માટે બલ્ક મિલ્ક કુલર આપે, જે કરોડો રૂપિયા આ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રે અપાય છે. પણ ડેરી ક્ષેત્ર બોલીએ એટલું, આખરે એનો લાભ પશુપાલકોને છે. રાજ્યમાં ચીજથી માંડીને કેટલાક ઉપર જે વેટ, જે કરવેરો હતો એમાં પણ જે 15% જેવો હતો 10% દૂર કરીને આજે રાહત આપીને પશુપાલકોને ખૂબ મોટી રાહત આપી છે. રાજ્યમાં અનેકવિધ રીતે પશુપાલન ક્ષેત્રે મદદ થઈ રહી છે. એવા સમયે આ સેમિનારમાંથી દેશભરમાંથી અહીંયા આવેલા તજજ્ઞો આ રાજ્યની ગૌવંશ પ્રત્યેની જે સંવેદનાઓ છે અને આ સંવેદનાના આધારે દેશની એક નવી દિશાઓ આપશે. આજ દિવસ સુધી બ્રાઝિલનો ઉલ્લેખ જે કર્યો, ગીર ગાય, કાંકરેજ ગાય ના ઓરિજિનલ સંવર્ધન માટેની વ્યવસ્થાઓ 50 વર્ષમાં કોઈને વિચાર ના આવ્યો. અમને રૂપાલા સાહેબ હારે ફરતા હોય એટલે ઉલ્લેખો ચર્ચાઓ થાય. મને કે ગીર ગાય એટલે જુનાગઢ ને અમરેલી, ગીરના 2 કાંઠાના જિલ્લા, જાફરાબાદી બેસ અમરેલી, અને અહીંયા જેના માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં. કાંકરેજ ગાય માટે આપણે અહીંયા વ્યવસ્થા કરીશ. મિત્રો, અમે ગયા વર્ષે ગીર ગાયના ઓરિજિનલ સંવર્ધન માટે ખૂબ મોટી વ્યવસ્થા જુનાગઢ અને અમરેલીમાં કરી છે અને એના કારણે આવતા દિવસોમાં ઓરિજિનલ બ્રીડ ગીર ગાયનું જળવાઈ રહે, એનું સંવર્ધન થાય અને પૂરતા પ્રમાણમાં આવતા દિવસોમાં રાજ્ય અને દેશને ગીર ગાયની ઓલાદો મળે એ રીતની વ્યવસ્થાઓ આજે આ બજેટમાં કરવામાં આવી છે. અને એના કારણે આવતા દિવસોમાં મોટા પ્રમાણમાં એમ્બ્રિયો ટ્રાન્સફર માટેની વ્યવસ્થા આ રાજ્યમાં સરકાર તરફથી પ્રથમ વખત શરૂ થઈ રહી છે, જે શુદ્ધ અને સારી ઓલાદના પશુઓના આધારે આપણા જનજીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડે એ સ્થિતિનું નિર્માણ અહીંયા થશે. રાજ્ય સરકાર ગૌશાળા પાંજરાપોળમાં પણ આર્થિક રીતે મદદ કરી રહી છે. જ્યારે ગૌશાળાને આર્થિક, પાંજરાપોળને આર્થિક સરકાર મદદ કરતી હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે, એનજીઓ ચલાવે છે. જ્યારે શરૂ કરે ત્યારે એક નિસ્વાર્થ અને ધાર્મિક જીવદયાના શુદ્ધ હેતુથી કામ કરતા હોય એવા
ટ્રસ્ટીઓને જ્યારે મદદરૂપ સરકાર થતી હોય, અનેક ધાર્મિક ટ્રસ્ટો અનેક પ્રવૃત્તિઓ શરૂ કરે છે, ચાલે છે અને પ્રવૃત્તિ ચાલે છે. આપણે એ અપેક્ષા રાખીએ છીએ કે આ રાજ્યમાં કમસે કમ ગાયો માટેનો ઉલ્લેખ ચોથા માળે રે ગાય ન પાળે, પણ જે ધાર્મિક ટ્રસ્ટ જે પોતાનું ટ્રસ્ટ જ ધાર્મિક છે અને કોઈ ધાર્મિક ટ્રસ્ટને ચોથા માળે ઓફિસ નહીં હોય, એને ધરતી ઉપર જ હશે. અને આ રાજ્યમાં 2,06,000 કુલ ટ્રસ્ટો છે, એમાંથી 20,000 ટ્રસ્ટો ધાર્મિક ટ્રસ્ટો છે નોંધાયેલા. આ તમામ ધાર્મિક ટ્રસ્ટો ઓછામાં ઓછી અમુક ગાયો પાળે તો જ ધાર્મિક વ્યાખ્યામાં લેવાય. એવા ધર્મના વડાઓ નેતાઓ એમાં લઈને ઉપાડે, સરકાર તો એમાં ચંચુપાત નહીં કરે, પણ ધર્મના વડા તો ઉપાડે કે ભાઈ ધાર્મિક એને કહેવાય કે આ ગાયની પૂજા તો થાય. ધર્મનું જે સંસ્થા એને જ ગણાશે કે જે ગાયનું પૂજન કરે એને જ આ રાહત મળે. એ સ્થિતિનું નિર્માણ ધાર્મિક વડા જો એનું નેતૃત્વ લઈને ચાલે તો અહીંયા પ્લાસ્ટિક ખાતી ગાયોને પેટમાં જે જાય છે એ ઘણું અટકાવી શકાશે. નહીતર પછી થાય છે એવું કે ચોથા માળે રહીને ગાયની સેવાની વાતો કરવી, અને જેના ખેતરમાં થઈને આખું વરસ જતું હોય એ ખેડૂતને ખબર પડે કે ભાઈ આખું વરસ એનું એક ચરાણે વહી જાય, એની ચિંતા પછી આપણે કોઈ કરીએ નહીં કે તમારે ગાયને લાકડી નહીં મારવાની, નહીં મારવી જોઈએ, વાત સાચી. એનો ઓલ્ટરનેટિવ એની વ્યવસ્થાની ચિંતા પણ સમાજે કરવી પડે. અને સમાજ જો આવી સંસ્થાઓની ચિંતા આવી સંસ્થાઓના માધ્યમથી કરે તો મને લાગે છે કે ખૂબ સારી રીતે ગાયોની સેવા થઈ શકશે. ગાય, ગૌમૂત્ર, એનું ગોબર અને એમાંથી જે વ્યવસાય થાય. અમુક સંસ્થાઓ ગૌમૂત્રમાંથી 50-60 જેટલી ઔષધિ બનાવીને, જે આપણા રાજ્યમાં જ, દેશમાં અલગ અલગ જગ્યાએ છે જ, જે રીતે સમાજમાં મૂકેલ છે, ખાલી આપણા માનવ જીવનને ઉપયોગી થાય એટલું જ નહીં, ગૌમૂત્રમાંથી કૃષિ ક્ષેત્રે કેમિકલ્સના બદલે ગૌમૂત્ર અને બાકીના મિક્સિંગ કરીને એનો છંટકાવ કરીને પાકમાં વૃદ્ધિ લાવે છે. એના અનેક પ્રયોગો સફળ થયા છે, એવા અમારા ઉપર ધ્યાન આવ્યા છે. અને એને સરકાર તરફથી લિક્વિડ ફર્ટિલાઇઝરના રૂપે પ્રોત્સાહન આપવાનો નિર્ણય આ વખતે સરકારે કર્યો છે, જેથી કરીને કેમિકલ ફર્ટિલાઇઝરનું અવેજી આપી શકાય એ આ વખતે બજેટમાં જોગવાઈ કરી છે. એટલે અંધારું છે એને માત્ર સૂત્રાત્મક અંધારું હટી જાવ નહીં, ત્યાં દીવો પ્રાગટ્ય કરીને ઓટોમેટિક અંધારું હટી જાય એ સ્થિતિનું નિર્માણ કેમિકલ ન વાપરો આટલા ભાષણો કરે નહીં થાય. પણ એની અવેજી જે છે એ અવેજી માટે સરકાર તરફથી સબસિડી ને સુવિધા અને પ્રોત્સાહન આપવાની નીતિ અખત્યાર કરી, જેથી કરીને હળવે એ જે વપરાશે એટલું કેમિકલ ઓછું વપરાશે, અહીંથી એનું પ્રાધાન્ય મળતું જશે. તો આવતા દિવસોમાં આપણે સંપૂર્ણપણે એ દિશામાં આગળ વધી શકીશું. મને લાગે કે એ દિશામાં અહીંયા 2 દિવસમાં અનેક ચર્ચાઓ થશે, અનેક વિચારો પ્રગટ થશે અને એનું પેપર તૈયાર થશે. આ પેપરના આધારે રચનાત્મક, સમાજ ઉપયોગી જે કોઈ સૂચનો હશે એ રાજ્ય સરકાર ખુલ્લા મને આ અંગેનું અમલીકરણ કેવી રીતે થઈ શકે એ વિચારશે અને એ વિચારના આધારે સમગ્ર દેશને